તો ફાઇનલી ગાઈસ હવે નીકળી ગયા હતા વડનગરથી વિસનગર હરીબાના ચાના પ્રમોશનમાં, અને હરીબાએ સિદ્ધપુર કેન્સલ કર્યું છે. તો મને પર્સનલી એવું લાગે છે કે આવા મોસમમાં હરીબા કદાચ નહીં આવે વિસનગર, મને એવું લાગે છે. પણ તો પણ આપણે જવું જરૂરી છે વિસનગર, કે કદાચ આવી જાય તો મળી લઈએ હરીબાને. એમની ચાના પ્રમોશનમાં જઈએ છીએ અને આગળ કડા જવાનો પણ પ્લાન છે. અને બને તો મારા એક ભાઈબંધના સલૂનમાં પ્રમોશન છે, તો એ બી વિડીયો શૂટ પટાવી દઈશું. તો બન્યા રહેજો મારા બ્લોગમાં. આપણે અહીંયાથી જઈએ છીએ વિસનગર. આ છે મારા મિત્ર સુજલભાઈ. સુજલભાઈ બોલો. આ છે ધવલભાઈ. તો ફાઇનલી ગાઈસ હરીબાના ચાના પ્રમોશનમાં વિસનગર આવ્યા હતા. ત્યાં સુધી હું મારા દોસ્તના સલૂનમાં આવ્યો હતો એમના પ્રમોશન માટે. તો પ્રમોશન કરીએ ચાલો. સલૂનમાં હતા ભાઈ, અને એમના ગ્રાહકો પણ હશે, અને બધું મોસ્ટ ઓફલી કામ પટાઈને પ્રમોશન ચાલુ કર્યું છે. કોઈ સલૂનમાં ના આવે એવી રીતે. મારા સુજલભાઈ કહેશે કે અહીંયા શું શું અવેલેબલ છે, તો તમે વિસનગર આવો તો એમની સલૂનની એકવાર વિઝિટ કરજો. આપણે હેર ટ્રીટમેન્ટ, ફેસ ટ્રીટમેન્ટ, પ્રોપર કોઈ પણ સર્વિસ આપણે અહીંયા અવેલેબલ છે. બરાબર. સ્ટ્રેટનિંગ થી મોર્નિંગ કોઈ પણ ફેશિયલ, કોઈ હેરની કોઈ પણ ફેસથી મોર્નિંગ હેરથી કોઈ પણ ટ્રીટમેન્ટ આપણે અહીંયા અવેલેબલ. બરાબર. તો અહીંયા એકવાર મુલાકાત લેજો. મારા ભાઈનું પ્રમોશન પટાવીને હવે આગળ જઈશું. કાકા બંધ રહ્યો વરસાદના કારણે બંધ રાખ્યું છે. નેક્સ્ટ ટાઈમ ફરીથી પૂરા દિવસે ચાલુ થશે. તો ગાઈસ હરીબા ના આવ્યા. અમને આ બધા ભાઈઓએ કહી દીધું કે નથી આવવાના, કેમ કે હરીબા તો નથી જ આવવાના, પણ એમના ચાહકોને બહુ લાગણી દુભાણી છે. તો હવે આવતા રવિવાર સુધી ફાઇનલી હરીબા આવશે તો મલાવીએ તમને. ત્યાં સુધી જોવો અમારો બ્લોગ. આગળ જઈએ છીએ કડા સુધીમાં. ખબર ના રહી મને, ખબર હોત તો હું પહોંચી ગયો હોય. આવી ગયા હતા હવે સીધા બાઇક લઈને કડા ધામ સતી માતાજીના મંદિરે. તો હવે જઈને બતાવીએ તમને કડાનું કેવું છે લોકેશન, વરસાદ પાણી કેવો છે, બધું બતાડીએ. તો હવે આવી ગયા હતા સતીમાના મંદિરે, અને અહીંયા ગાઈસ પબ્લિક પણ બહુ છે, અને વરસાદના કારણે ઓછી છે, પણ જેટલી છે એટલી વધારે જ છે એમ. નહીં તો વરસાદમાં આટલી પબ્લિક ના હોય. અહીંયા કીચડ બહુ છે, અને મારો ભાઈબંધ પાર્કિંગ કરવા ગયો છે બાઇક. પ્રસાદી લેવી હોય તો ગાઈસ અહીંયા મળી રહેશે. ધૂપ પણ મળી રહેશે, માતાજીની ચૂંદડી પણ મળી રહેશે. અને હવે ચપ્પલ આપી દઈએ આપણે. તો હવે મંદિરમાં જઈએ દર્શન કરવા. ચપ્પલ બપ્પલ ઉતારી નાખ્યા છે. સુભાષભાઈ બોલો. અંદર સતીમાના મંદિરમાં ભીડ બહુ છે, પણ જવું પડશે. જવું તો પડશે જ નહીં યાર. સતીમાની દયા છે. તો ગાઈસ આ રોણનું ઝાડ છે, એ પણ હૂકું હતું અને લીલું કર્યું હતું. એ સતીમાએ જ કર્યું હતું ગાઈસ. બનાવી દઈએ ભાઈ, વિડીયો બનાવી દઈએ. પેલા અહીંયા બ્લોગિંગ મારું પટી જાય ને પછી બધું બનાવીએ. એટલી ઘડી સતીમાની દયા થાય ને આ વિડીયો બહુ વાયરલ થઈ જાય. બધા ચાહકો અહીંયા દર્શન કરીને કોમેન્ટ કરી દેજો. તો ગાઈસ અહીંયા પબ્લિક બહુ આવે છે. દાડામાં હજારો પબ્લિક દર્શન કરે છે. કેમ કે વરસાદ હોય કે ના હોય, પણ સતીમાના રવિવાર ભરવા જરૂરી છે. તો બધી જ પબ્લિક રવિવાર ભરવા ટાઈમસર આવે છે મારા ભાઈ. તો બતાડું તમને લીલી રોણ કેવી છે. આ મંદિર છે સતીમાનું.
ગાઈસ અહીંયા પ્રસાદી જમવા માટે સુખડી હોય તો નાના ભૂલકાઓથી લઈને મોટા ઉંમરલાયક વ્યક્તિ પણ અહીંયા બેસીને પ્રસાદ લઈ શકે છે. એવું સારું આયોજન છે ગાઈસ. કેમ કે આવું આયોજન એવું છે કે કોઈ ભીડ ના થાય અને શાંતિથી બેસીને માતાજીની પ્રસાદી લઈ શકે એ પ્રકારનું આયોજન છે. તો બહુ સારું એવું આયોજન છે સધીમાએ કડાનું. તો તમે એકવાર આવીને અહીંયા મુલાકાત લેજો. ગાઈસ ફાઇનલી સધીમાએ દર્શન કરી દીધા છે કડાના અને હવે બહાર જઈ રહ્યા છીએ. બહુ મજા આવી દર્શન કરીને. બધી નેગેટિવિટી ઉર્જા જતી રહી છે અને પોઝિટિવ ઉર્જા આવી ગઈ. અને હવે જઈએ બહાર અને આવા ને આવા બ્લોગ જોતા રહેજો અને બન્યા રહો. હજી તો અમને બતાવીએ લાયકી 10,000 10,000 તો હવે બીજી વાર બ્લોગમાં ફેમસ થઈએ ને એટલે આલીશું. તો ગાઈસ ફાઇનલી બધું જ પટાવી દીધું આખા દિવસનું અને હવે જઈશું ઘરે પેટ્રોલ પંપે ભાઈને ઉતારીને. તો હવે મારા નેક્સ્ટ બ્લોગમાં મળીએ. ત્યાં સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. જય સતીમાં.